તો મિત્રો તમને હું આજે બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરાવું અને તમને વિશ્વનું સૌથી મોટું રસોડું દેખાડું જે બગદાણામાં આવેલું છે ભોજનશાળા। તો મિત્રો નિકુ લાઇફસ્ટાઇલ વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા। તો હું તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવી તો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો। આ છે બાપા સીતારામનું મંદિર બગદાણા અને હું તમને અંદર જઈને દર્શન કરાવું। જ્યાં દેખાઈ રહ્યું છે ને બગદાણા બજરંગદાસ બાપાનું ગાદી મંદિર છે। જોઈજો તમે પણ બજરંગદાસ બાપાના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં। પછી જો આપણે બાપા સીતારામના દર્શન કરીને આવી ગયા છીએ ધ્યાન મંદિર તરફ। આ છે ને ધ્યાન મંદિર છે, અહીંયા બધા ધ્યાનમાં બેસે છે બાપા સીતારામની બાજુમાં। જોઈ જો તમને હું દેખાડી દઉં, જો આ બધા બેઠા છે ને ધ્યાનમાં બેઠા છે, જે પુરુષો છે મહિલાઓ છે ભક્ત બધા છે ને ધ્યાનમાં બેઠા છે। અને બાજુમાં છે ને જો આ વડલો છે ને એમાં બધાને બજરંગદાસ બાપાના દર્શન થાય એવું માનવામાં આવે છે। જો તમને પણ બજરંગદાસ બાપાના દર્શન થાય ને તો કોમેન્ટમાં જણાવી દેજો। પછી આપણે પણ વડલામાં બજરંગદાસ બાપાના દર્શન કરીને જો આવી રીતે કંઈ બધા ભક્તો બેઠા હતા ધ્યાનમાં, ત્યાંથી નીકળીને આપણે જવાનું છે બજરંગદાસ બાપાની 4 વ્હીલ પાસે। જે બજરંગદાસ બાપાની 4 વ્હીલ છે ને એના સમયની હજી એવી ને એવી હાલતમાં પડી છે। હું તમને બતાવી દઉં કેવી સરસ મજાની વ્યવસ્થિત સ્થિતિમાં છે અત્યારે પણ। જો હું તમને બતાવું 4 વ્હીલ બજરંગદાસ બાપાની, આ 4 વ્હીલ છે ને એટલા વર્ષો થયા ને છતાં પણ એવી ને એવી હાલતમાં છે। જોઈ જો હું તમને બતાવી દઉં, આ 4 વ્હીલ જોઈ જો એવી ને એવી જ છે અને હજી પણ એના ટાયરોમાંથી હવા પણ નથી ગઈ, એવી એ સ્થિતિમાં હજી આવીને પડી છે। બધા મિત્રો તમે પણ આ 4 વ્હીલ જોઈ લો અને કેવી લાગી તે કમેન્ટમાં જણાવી દેજો। બજરંગદાસ બાપાની 4 વ્હીલના દર્શન કરીને પછી આપણે જવાનું હતું મંદિરની ઉપર બજરંગદાસ બાપાના દર્શન કરવા, અને સાથે સાથે આપણે રામ લક્ષ્મણ અને સીતાનું મંદિર છે પણ એના પણ દર્શન કરવાના હતા। તો આપણે ત્યાંથી નીકળી ગયા બજરંગદાસ બાપાના દર્શન કરવા। તો મારી સાથે જોડે રહેજો। હું તમને જો આવી રીતે કંઈક બાપા સીતારામ લખેલું છે, હું તમને બાપા સીતારામના દર્શન કરાવી, મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો। પછી આપણે એમ કરીને તો અંદર જવાનું હતું એટલે ધીરે ધીરે આપણે અંદર જવા માટે નીકળી ગયા। જો બધા ભક્તો આવેલા હતા, અડધા ફોટા ક્લિક કરતા હતા, અડધા વિડીયો ક્લિક કરતા હતા, બધા વિડીયોને ઉતારતા અંદર ગયા। પણ આપણે અંદર તો વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હતી, પણ એક ભાઈ આપણે કીધું કે ફટાફટ ઉતારી લો, એટલે જો આપણે ફટાફટ બજરંગદાસ બાપાના દર્શન કરી લઈએ। તમે બધા પણ બજરંગદાસ બાપાના દર્શન કરી લેજો। જોઈ જો છે ને અહીં બજરંગદાસ બાપા બેઠેલા છે, તો બધા મિત્રો બજરંગદાસ બાપાના દર્શન કરી લો, કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં। જો આપણે બાપા સીતારામના દર્શન કરીને પછી આપણે જવાનું હતું માથે, જ્યાં રામ લક્ષ્મણ અને સીતાનું મંદિર છે। પછી આપણે અહીંયા પહોંચી ગયા અને અહીંયા છે ને આપણે રામ લક્ષ્મણ અને સીતાના દર્શન કરી લીધા। તમે બધા પણ દર્શન કરી લો। દર્શન કરીને પછી આપણે જવાનું હતું બહાર। જો અહીં બાજુમાં હતા ગણપતિ બાપા, એની સામેની બાજુ હતા આપણા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ। પછી આપણે ઉપરથી હું તમને દેખાડી દઉં કેવો વ્યૂ આવે છે। જો આવી રીતે કંઈક ઉપરથી વ્યૂ આવતો હતો નીચેનો, જોઈ જવો છે ને સરસ મજાનું મંદિર। પછી ત્યાંથી આપણે જવાનું હતું બહાર, એટલે પછી જો આ બતાવીને આપણે નીકળી ગયા બહાર। જો હું તમને બતાવી દઉં બહારથી કેવો વ્યૂ આવે છે ને એ બગદાણાનો। જો બહાર આવ્યા તો બહારથી જો આવો કંઈક સરસ મજાનો વ્યૂ આવતો હતો બગદાણાનો, છે ને એક નંબર વ્યૂ। જોઈ જો કોણ કોણ આ દિવસે બગદાણા આવ્યું હતું કોમેન્ટમાં જણાવી દેજો ને। જોઈ જો એક નંબર વ્યૂ આવતો હતો, તમને બતાવી દો ને તડકો ખૂબ જ જો। પછી બજરંગદાસ બાપાના થાળની તૈયારી થઈ ગઈ હતી, એટલે જો બજરંગદાસ બાપાના થાળ ધરવા જતા હતા બધા જે પૂંજારી હોય ને તે બજરંગદાસ બાપાને થાળ ધરવા જતા હતા। ને જ્યાં ગાદી મંદિર આવેલું છે ને ના દીકરીઓ દ્વારા બજરંગદાસ બાપાને થાળ ધરવામાં આવે છે। તો ત્યાં છે ને દીકરીઓ પણ જો આવી રીતે બજરંગદાસ બાપાને થાળ ધરવા જતી હતી। પછી આ થાળ ધરાય છે પછી આપણે જવાનું છે રામ રોટી લેવા, કેમ કે બગદાણા આવીએ એટલે આપણે રામ રોટી લઈએ નહીં એવું તો બને જ નહીં। પછી જો આવી રીતે થાળ ધરાઈ ગયો, બાજુમાં હતા કાળ ભૈરવ દાદા, એના કાળ ભૈરવ દાદાના આપણે દર્શન કરી લીધા। તમે બધા પણ દર્શન કરી લો। દર્શન કરીને પછી આપણે જવાનું છે રામ રોટી લેવા। હું તમને બતાવીશ કે વિશ્વનું સૌથી મોટું રસોડું છે ને બગદાણા ખાતે આવેલું છે, ત્યાં કવડો મોટો ભોજનશાળા હોલ આવેલો છે, હું તમને બતાવીશ, તમારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો। પછી આપણે નીકળી ગયા ભોજનશાળા તરફ। જો આવી રીતે કંઈક ભોજનશાળાનું બોર્ડ મારેલું છે। પછી અંદર જઈને હું તમને દેખાડું કવડી મોટી ભોજનશાળા આવેલી છે। જો આ દેખાય તમને મોટામાં મોટી ભોજનશાળા છે જે બગદાણામાં આવેલી છે। જો કવડું મોટી ભોજનશાળા છે ને, અને બગદાણામાં આવેલા વિશ્વના સૌથી મોટા રસોડામાં છે ને દરરોજની 1 લાખથી વધારે વ્યક્તિઓની છે ને રસોઈ તૈયાર કરવામાં આવે છે, રામ રોટી તૈયાર કરવામાં આવે છે। તો આપણે હવે જઈશું રામ રોટી લેવા। જો હું તમને હમણાં પ્રસાદ દેખાડું કેવો બગદાણામાં સરસ મજાનો પ્રસાદ આપવામાં આવે છે બધા ભક્તોને। જો આ બધા ભક્તો છે ને પ્રસાદ લઈને આવતા હતા, પછી આપણે પણ જવાનું હતું પ્રસાદ લેવા, એટલે આપણે નીકળી ગયા પ્રસાદ લેવા।
જો જઈએ આપણે જો આવી રીતે કંઈક બધા ભક્તોએ વ્યવસ્થા કરેલી હતી, બધાને લાઇનમાં બેસાડતા હતા અને પ્રસાદ આપતા હતા. જો હું તમને બતાવી દઉં, જો આવી રીતે પછી આપણે પણ પ્રસાદ લેવા માટે બેસી ગયા. જોઈ જો આ ભાઈ આપણે જોઈને દાંત કાઢવા, પછી આપણે ડીશને એવું આપી દીધું, ડીશ વ્હાઈટ કોનું. પછી હમણાં પ્રસાદ આપશે, હું તમને દેખાડું કેવો પ્રસાદ છે. જોઈ જો આવી રીતે કંઈક લાડવો, પછી હમણાં બીજી વસ્તુ આવશે ગાંઠિયા, બધું પ્રસાદમાં હતું. જોઈ જો આવી રીતે રોટલી બધાય. અને કોણ કોણ બગદાણામાં આવે છે ને રામ રોટલી લે છે તો કોમેન્ટમાં જણાવી દેજો. જોઈ જો આવી રીતે સરસ મજાનો પ્રસાદ હતો, પછી આપણે આપી દીધો. પછી જો આવી રીતે આપણે ડીશમાં કંઈક પ્રસાદ આપી દીધો, હજી શાક ને છાશ ને એવું બધું બાકી હતું. જો આવી રીતે ભાત આપી દીધા, આપણે ભાત લઈ લીધા. ભાત લઈને પછી હમણાં આવશે શાક, બધું પ્રસાદ લઈને આપણે નિરાંતે પછી પ્રસાદ લેશું. જોઈ જો કેવી સરસ મજાની રામ રોટી બગદાણામાં બનાવવામાં આવે છે. જોઈ જો આ દાળ છે સરસ મજાની. બધા બીજા ભક્તો હતા એ બધા ત્યારે રામ રોટી લઈ રહ્યા હતા. જોઈ જુઓ આવી રીતે કંઈક સેવા પૂરી પાડવામાં આવે છે ભક્તો દ્વારા બગદાણામાં. ને સરસ મજાનું મંદિર આવેલું છે. તમે પણ જો આજુબાજુના વિસ્તારના હો ને તો એકવાર જરૂરથી બગદાણા આવજો ને અહીંની રામ રોટી લેજો. જો કેવું એક નંબર છે ને. અને આ છે ને બગદાણામાં આવેલું વિશ્વનું સૌથી મોટું રસોડું કહેવામાં આવે છે. આની જેટલો પ્રસાદ છે ને એક જગ્યાએ બનાવવામાં આવતો નથી. આવડું મોટું રસોડું ક્યાંય આવેલું નથી. જોઈ જો દરરોજનું છે ને 1 લાખથી વધુ લોકોનો છે ને પ્રસાદ બનાવવામાં આવે છે. જો આવી રીતે આપણે કંઈક રામ રોટીની ડીશ તૈયાર થઈ ગઈ. હવે આપણે છે ને પ્રસાદ લઈ લેવાનો છે. જોઈ જો તમે બધા મિત્રોને જો અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને એકવાર જરૂરથી બગદાણા આવજો ને રામ રોટી લેજો. જોઈ જો સરસ મજાનું છે ને. અને કેવો લાગ્યો વિડીયો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.